આ જગ્યા પર બી અમે લોકો હવે કામ કરીશું. આ બધી માટી અંદરથી જ કાઢેલી છે. આ બધી જો તમે જોઈ શકો છો કે એનો કિનારો આટલો ક્લીન હતો જ નહીં. આ માટી જુઓ. આ બધી વસ્તુ હવે આજે જે કોન્ટ્રાક્ટર છે, જે કોર્પોરેશનના તલાવ ક્લિનિંગનું કામ કરે છે, એમની સાથે વાત થયેલી છે. કાલે આવવાના હતા પણ કંઈ કારણસર ખબર નહીં કેમ ના આવ્યા, પરંતુ આજે ફરીથી ફોન કરીશ. જો આ ફીસ તમે જોઈ શકો છો. જો આ કેટલી મોટી ફીસ છે. જો આ રીતના ક્લીન દેખાતી જ નથી આ વસ્તુ. બરાબર, ચોખ્ખું પાણી થઈ ગયું છે. જો અમે કિનારા પર કામ કરીશું, પછી સમય આવશે તો તલાવની અંદર જે બી હશે આ બધી વસ્તુ અમે કાઢીશું. અને અમને બી ખૂબ મજા આવી, કારણ કે અમારી મહેનત અત્યારે રંગ લાવી રહી છે. જો આટલી બધી ફીસ આ રીતના નથી દેખાતી. જો તમે જોઈ શકો છો. આ બધા માટલા અને આ બધું જ અમે કાઢેલું છે આમાંથી, વચ્ચેથી. આ ભગવાનની મૂર્તિઓ. આ મૂર્તિ કાલે આખી હતી, હવે અહીંયા કોઈ તોડી નાખી કે શું છે કંઈ નહીં, ભગવાન જાણે. હવે આજે અમારી ટીમમાં અમે લોકો પહેલાં 2 જણા હતા. હાલમાં નીતેશભાઈ હાથ કરો. તો નીતેશભાઈ, એમના ફાધર બી આવ્યા છે, આયકભાઈ આવ્યા છે, અને આ બીજા 2 જય ભારત, આ વિજયભાઈ બી આવી ગયા છે, જે કાલે આ બધું અંદરથી ડીપમાં જે કામ કર્યું ને એ ભાઈ. એટલે અમારી ટીમ ધીરે ધીરે વધતી જઈ રહી છે, અને કામ જેમ બને એમ સ્પીડમાં કરીશું એ રીતના પ્રયાસ કરી રહ્યા છે અમે લોકો. હમણાં 6:11 થઈ છે. અમે લોકો ક્યારના આવી ગયેલા, પણ થોડી ડિસ્કશન ચાલતી હતી અમારી. આજે તારીખ 6/5/2024. આજે કેટલા દિવસ થયા આપણા? 9 દિવસ થયા. હા, 9 દિવસના કાર્યક્રમમાં અમને જાતે એવું લાગે કે મહેનત રંગ લાવી રહી છે અમારી. જે અમારું જે હમણાં ટીમ જે વર્ક કામ કરી રહી છે તેના પ્રમાણે એ કામ હજુ આગળ જતાં વધારે અનુકૂળ અને સારું થશે. અને જેમ આમાં પબ્લિક જોડાશે એમાં કાર્યની પ્રગતિ વધુમાં વધુ દેખાશે. હવે નીતેશભાઈ જે વાત કરે છે ને એ આની વાત કરે છે. જો હવે હમણાં તમે જુઓ કે આ જગ્યા પર એટલી બધી માટી હતી કે હમણાં જ છે ને આ બધું ક્લિયર દેખાય છે. જો સામે અંદર માટલી પડી છે. આ જે પ્લાસ્ટર છે ને એની પેલી બાજુ બધું બહુ પડ્યું છે, બાકી છે સાફ કરવાનું. પણ તમે જોઈ શકો છો. જો અહીંયા જો આ નાની ફીસ બી છે. ફીસ જો બરાબર છે. જો આ ફીસ બધી જો પહેલાં બધું નહોતું દેખાતું, હવે ક્લીન દેખાય છે. એટલે અમારું જે મેન હમણાં જે કામ કરવાનું જે ટાર્ગેટ છે ને એ ટોટલી એના પર ફોકસ છે કે જે ડીપની અંદર, જે અંદરની સાઈડ પર જે વર્ષો જૂનું બધું પડેલું છે એ જ અમે હમણાં ક્લીન કરીએ છીએ. પબ્લિક દ્વારા તો જે નાખવામાં આવે છે એ તો ઉપર નાખશે તો ઉપરથી અમે લોકો એ કાઢી લઈશું, એની તૈયારી બી છે અમારી પાસે. પણ જે જૂનું છે ફક્ત ને ફક્ત એના પર જ હમણાં કામ કરી રહ્યા છીએ અમે. હવે આ જે પ્લાસ્ટર જેવો ભાગ દેખાય છે, ફીસ બી તમે જોઈ શકો છો અહીંયા. આવું પહેલાં આ રીતના નજારો નહોતો. હમણાં જો આ તમે જુઓ. એટલે અમે અત્યારે આજે 28 તારીખનું જે ચાલુ કરેલું છે, હજુ અમારું કામ હજુ અટક્યું નથી. અમે ડેલી કન્ટિન્યુઅસ અહીંયા આવીએ છીએ. જ્યાં સુધી આ તલાવને ક્લીન અને આ તલાવ હંમેશા માટે ચોખ્ખું ના રહે ત્યાં સુધી અમારા પ્રયાસો ચાલુ જ રહેશે. અમે આની અંદર બંધ નથી કરવાના. આ સતત જ આ કામ ચાલુ રહેશે. અને અમારી સાથે એક જે કોર્પોરેશનમાં જે કામ કરે છે સેનિટાઈઝર ડિપાર્ટમેન્ટમાં, એ ભાઈ યશવિનભાઈ કરીને બી છે. એ બી કહે છે કે ભાઈ મેં બી સેવા આપીશ. તો એમની ડ્યુટી 7 વાગે છે. 7 વાગે છે ને ભાઈ તમારી? તો એ બી કહે છે કે સવારે 6 થી 7 હું 1 કલાક હું આ કામમાં આપીશ, સમય આપીશ અને મારા દેશ માટે કંઈક કામ કરીશ. અને જે અત્યાર સુધી થયું નહીં દેશ માટે, એ અમારી ભાવના એવી છે કે આ સંસ્થા આગળ જતાં બી ઘણા બધા તળાવો ક્લિનિંગ થશે એવી આશા રાખું છું. 100%. આ કામમાં અત્યારે અમે શરૂઆત કરી છે. આમાં ફર્સ્ટ નવા ભાઈ છે જે અમને સાથ સહકાર આપવા માગે છે, અને જે હવે તત્પર છે ને. આજે કામ માટે એમનો પહેલો દિવસ છે. કાલે પણ આવ્યા હતા, 2-3 દિવસથી સપોર્ટ તો કરે છે, પણ આજે એમની ફરજ ખરેખરની જે દિલથી છે કે આજે શરૂઆત કરી છે એમને. અને અમારી તાકાત આજે બીજો દિવસ છે. આજે બીજો દિવસ છે જ દેખાવ છું કે આજે એમને તાકાત અમારી વધારી છે. હવે પેલા પાવડાને આપણું લઈ આવો ત્યાં સુધી હું આપણા દર્શકોને બતાવું છું, જે આપણા મિત્રો છે, કે અમે લોકો જો આ બધું આ વસ્તુ પછી ડીપમાંથી આ બધું એકદમ ક્લીન કરી દીધેલું. પછી આ કાઢ્યું છે અંદરથી. પછી આ જે બધા ઢગલા છે આ જે છે એ કાઢ્યા છે. બરાબર. જો આ જગ્યા પર બી થોડું ક્લીન દેખાય છે. આના પર બી પાવડા મારેલા, અને હજુ સતત આના પર બી કામ કરીશું. આવું પાણી આવું ક્લીન નહોતું દેખાતું. આજે બીજો કાચબો મૃત અવસ્થામાં અમને મળેલ છે, જે અમારા મિત્ર નીતેશભાઈ પ્રજાપતિ એ હવે કાઢી રહ્યા છે. જુઓ, ફોન કર્યો મેં કાલે, જે કાચબો લઈ ગયેલા એને, તો એ કહે છે કે ભાઈ 10 વાગ્યા પછી હું આવીશ. હા, ચેવતો લાગે? ના, મરી ગયો છે. આ નીચે તગારો મૂકો ને. અરે જોજો, લસરી ના ધીરે ના મરી ગયો છે. ચલો, હવે અમારા નીતેશભાઈ કાઢ્યો. આ કાચબો મળેલો છે બધા ટાઈમ. બધા ટોપલીમાં મૂકી દો, તગારો આપણને જોશે. આજે યશવિનભાઈનો બીજો દિવસ છે, તો બી યશવિનભાઈએ ખાસું એવું કાઢ્યું છે. આ બધું અંદર ડીપમાંથી કાઢેલું છે. યશવિનભાઈ શું છે, દેખાશે ને ભાઈ? પેલું શું કહેવાય છે અંદર પ્લાસ્ટરનો ઓટલો છે, દેખાશે ને ભાઈ? દેખાશે ને? હા, યશવિનભાઈ ડબલ ડ્યુટી કરે છે.
યશવિનભાઈ અહીંયા કોર્પોરેશનમાં જોબ કરે છે અને એક માનવતાની દ્રષ્ટિએ એ કે જે ભાઈ મારે સેવા આપવી છે તો સવારે 6 વાગે આવે છે, 6 થી 7નો ટાઈમ છે. હમણાં આ વિજય અને પેલો નવીન કરીને છોકરો છે, બે જણાએ આ બધું વસ્તુનું કામ કર્યું. હમણાં જ કાઢ્યું ને, આજે જ કાઢ્યું ને આખો ઢગલો. આ બધા ભગવાનની મૂર્તિઓ નીકળેલી છે.